ગીર સોમનાથના ગીરગઢડાના મોટા સમઢિયાળી ગામે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવા હોવાનો સનસનીખેજ આરોપ બાળકના પિતાએ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો। ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ આ ગંભીર આરોપો લગાવ્યા છે। બાળકના પિતા અશોક રામજીભાઈ સિંગાણા જે ગીરગઢડાના વડલી ગામે રહે છે અને ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેમનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8 થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જે હાલ ધોરણ 10માં છે। અશોકભાઈનો આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો, જેના કારણે તેમનો દીકરો ક્યાંય કુટુંબમાં કે પ્રસંગોમાં માંડ જતો હોય અને ગુરુકુળ જવાની જીદ પકડે છે અને બ્રેઇન વોશના કારણે ઘરે આવવાની પણ ના પાડી રહ્યો છે। હાલ તેણે ધોરણ 10ની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગયા હતા, પરંતુ તે ન આવ્યો। બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવવામાં આવ્યો, પરંતુ તે ઘરેથી ફરી વખત ગુરુકુળ ભાગી ગયો હતો અને ફરી પાછો આવ્યો તો 3 દિવસ રહેવાની શરતે આવ્યો। બાળકના પિતાએ સ્વામી અને તેના પુત્ર વચ્ચે વાત થયાના કોલ રેકોર્ડ કર્યા છે અને તે હાલ વાયરલ થયા છે। જોકે આ સમગ્ર મામલે ગુરુકુળ કે જનાર્દન સ્વામી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ ગુરુકુળના પ્રિન્સિપલ બારિયા નારાયણભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ગુરુકુળની અંદર ધર્મ અને શિક્ષણ આ બંને મુદ્દે અભ્યાસ કરાવાય છે અને હિન્દુ ધર્મનો પ્રચાર થાય તે હેતુથી સંતો બાળ સભાઓ લેતા હોય છે। જોકે આ વિવાદ મામલે પ્રિન્સિપલનું કહેવું છે કે જનાર્દન સ્વામી જૂનાગઢ ગયા છે અને તેનો ઓડિયો વાયરલ થયાના આરોપો લાગ્યા છે એ ખબર નથી। મારું નામ જયશ્રી અશોકભાઈ સિંગાળા, વડલીથી બોલું છું। મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણમાં, ને એણે સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી। મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે। અહીંયા વેકેશનમાં આવે છે તો ખાતો પીતો નથી? નહીં, ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે। સ્વામી બન કહે કે નથી ખાવાનો તો નથી ખાતો। આ સમગ્ર વાત અમે લેવા ગયા, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો એ આવ્યો નહીં, પાછા પરાણે લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો। બસ પાછો એવું 2-3 વાર કર્યું, ભાગીને વયો જાય, પાછો લઈ આવી વયો જાય ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે। સ્વામીએ ફોનમાં કહી દીધેલું તું આવી રીતે કરજે, ને લખાણે અમારી પાસે છે એનું સ્વામીનું। મારું નામ રમેશભાઈ રામજીભાઈ સિંગાળા। એમાં એવું છે કે અમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો, એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા બધી રીતે સારા સંસ્કાર આવે, પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર, અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની જ કોશિશ કરે। ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહી, ખાવા પીવાનું બંધ કરી દે, પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં અમને ખબર વગરની, અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને કે ન ખાય। હા, કોઈ પ્રસંગમાં તેડવા જાય તો આવતો જ નથી, ગમે જ્યારે તેડવા જાવ તો એ બોલી કરીને આવે કે હું 2 કલાક રહી કે 4 કલાક રહી, પછી મને મૂકી દેજો, એ રીતને અમારે બંધાઈને પછી આવે। પછી આ અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કઢવું બધું, એના ઉપર તમને ખ્યાલ આવે કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી આ બધું કરાવે। સ્વામીનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે, ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં। રેકોર્ડિંગથી અમને ખબર પડી ગઈ બધી કે ભાઈ આ બધું સ્વામી જ કરાવે છે બધું। હા, એ એમ એક વખત લાવ્યા હતા અમે, પછી અમે મનાવ્યો ને અમે 2 કલાક મનાવ્યા, અમારથી ન માન્યો, પછી સ્વામીને ફોન કર્યો કે ભાઈ આ ગાડી હેઠળ નથી થતો, અમે 4 વ્હીલ લઈને તેડી આવ્યા, અમે પછી એને કાઢી કરી, ખૂબ મહેનત કરી, પણ ગાડી હેઠળ ઉતર્યો જ નહીં। પછી સ્વામીને ફોન કર્યો ને એટલે સ્વામીએ કીધું કે ગાડી હેઠળ ઉતરી જાય જમી લે, એટલે જમી લીધું, પછી જમવાનું જ બંધ કરી દીધું, અને બીજા દિવસે મોકો મળ્યો એટલે ભાગી ગયો, અને ભાગી ગયો એ સ્વામીએ અડધી કલાકમાં અમને ફોન કર્યો તમારો દીકરો અહીં આવી ગયો। 12:30 છોકરો ઘેરે હતો, 1:30 વાગે છોકરો સમઢિયાળા ગુરુકુળે પહોંચી ગયો। મારું નામ સિંગાળા અશોકભાઈ રામજીભાઈ, ગામ બડલી। સમગ્રમાં એવું છે કે મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે। પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં, એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે, એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો, પછી અહીં ઘરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો, પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો, પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે, સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડવાની છે 3, એ નોટબુકોના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે। હું બારિયા નારાયણભા ભૂપતભા પડિયા, હું પ્રિન્સિપાલ તરીકે અહીંયા ફરજ બજાવું છું। સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર। અહીંયા તો આ ગુરુકુળ છે, બરાબર, આ તો ધાર્મિક સંસ્થા છે, આમાં ધાર્મિક
રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો આ સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર, આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર, સંતો જે, બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે, બરાબર. એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોય શું કરે કે હું શું કરું, એવું તો સાહેબ મેં ક્યાંય ઓલું નથી જોયું, બરાબર. તમે કયો છો, બરાબર, એ તો એના મા બાપ તો ગમે એ કહે સાહેબ, પણ એ તો હું કહું કે આમ નથી, બરાબર, તો તમે ક્યાં માનો છો? પણ સાહેબ ઈ બાબતે તો મને કોઈ જાતની ખબર જ નથી, તો હું તમને હાલ તમારા જે સ્વામી છે એ ક્યાં છે? અત્યારે તો સ્વામી બહાર ગયા છે, આમ, બરાબર, જુનાગઢ બાજુ ગયા છે, એવું કઈ. સ્વામી કેમ ખોલીને પ્રતિક્રિયા નથી આપી શકતા? હવે એ તો એનો પ્રશ્ન છે સ્વામી.